હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભૂંગળા બટાકા. સૌપ્રથમ પેનમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, અને 2 થી 3 ટીસ્પૂન લસણની પેસ્ટ નાખીને થોડી ફ્રાય કરી લઈશું. હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. ત્યારબાદ એમાં 5 થી 6 બાફેલા બટાકાના ચોરસ ટુકડા કરીને એડ કરી દઈશું. ત્યારબાદ એમાં 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. પછીથી એમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. આ શાક લસણની પેસ્ટ અને ચાટ મસાલાથી ઘણું ટેસ્ટી લાગશે. બટાકાના આ શાકને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપરથી ખજૂર અને આમલીની ચટણી નાખી દઈશું. હવે સાઈડમાં ભૂંગળા મૂકીને આ ભૂંગળાથી આ શાકનો આનંદ લેશો. સૌરાષ્ટ્રની વાનગી ભૂંગળા બટાકા ખાવા માટે તૈયાર છે.